MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH. રાજકોટના વાતાવરણમાં આવ્યો છે અચાનક જ પલટો. કાળઝાળ ગરમી વચ્ચે વરસ્યો છે ધોધમાર વરસાદ. શહેરના કાલાવડ રોડ, રેસકોર્સ, જામનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે ગરમીથી શેકાતા રાજકોટ વાસીઓને રાહત મળી છે. શહેરના વાતાવરણમાં ઠંડક. તો અમરેલીમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પડ્યો છે વરસાદ. રાજુલાના ગામોમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો. રાજકોટના વાવડી વિસ્તારમાં વરસતા વરસાદમાં રોડની કામગીરીનો વિડીયો સામે આવ્યો છે, જ્યાં શ્રમિકો ચાલુ વરસાદે રોડ પર ડામર પાથરી રહ્યા છે. વિડીયો બાદ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા. સામાન્ય પરિસ્થિતિમાં બનેલા રોડ પર તે ટકતા નથી, ત્યારે વરસતા વરસાદમાં બનેલો રોડ કેવી રીતે ટકશે તે મુદ્દે સવાલ. તો રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવા વરસાદનું અનુમાન છે. તો સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદના એંધાણ છે. સત્તાવાર ચોમાસાના આગમન માટે હજુ રાહ જોવી પડશે. ચોમાસું હજુ મુંબઈમાં અટવાયું છે. ચોમાસાની રાહ વચ્ચે ગરમીના નવા રાઉન્ડની પણ આગાહી છે. અનેક જિલ્લાઓમાં 4 થી 5 દિવસ ફરી કાળઝાળ ગરમીની અનુભવ થઈ શકે છે. મધ્ય ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચવાની પણ સંભાવના છે. સુરેન્દ્રનગર સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ તીવ્ર ગરમી પડશે. નવસારીમાં વરસાદે ડાંગર પકાવતા ખેડૂતોની હાલત ખરાબ કરી છે. એક તરફ માવઠામાં ડાંગર પલળી ગઈ, તો બીજી તરફ ભેજયુક્ત ડાંગર હોવાનું બહાનું આપી વેપારીઓએ ખરીદી અટકાવી દીધા ખેડૂતોને બેવડો માર પડ્યો છે. તો ગોડાઉનની સગવડ ન હોવાથી ખેડૂતોને ડાંગરનો સંગ્રહ ક્યાં કરવો તે મોટો પ્રશ્ન ઊભો થયો છે. ડાંગરના 3451 રૂપિયા ભાવ સામે 2500 રૂપિયા જ મળતા ખેડૂતોને આર્થિક નુકસાન. તો આરોપી પણ પશ્ચિમ બંગાળનો હોવાનું તપાસમાં ખુલ્યું છે. બેડી રોડ પરના મકાનમાંથી બાળકોને કરાવાયા હતા મુક્ત. પોલીસે તમામ બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં ખસેડ્યા. બાળકોના મેડિકલ ચેકઅપમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. બાળકોના પ્રાઇવેટ પાર્ટમાં મળી આવ્યા ઈજાના નિશાન. આરોપીએ બાળકો સાથે હેવાનિયત આચરી હોવાનો ખુલાસો. આરોપી બાળકો સાથે મારઝૂડ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. તમામ બાળકોનું સિવિલ હોસ્પિટલમાં કરાયું મેડિકલ ચેકઅપ. પશ્ચિમ બંગાળના બાળ મજૂરો મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. તૃણમૂલ કોંગ્રેસે 4 જૂને કરેલા ટ્વીટમાં કર્યા અનેક આક્ષેપો. ટ્વીટ બાદ ગુજરાત પોલીસે કાર્યવાહી કર્યાનો ટીએમસીનો દાવો છે. તૃણમૂલ કોંગ્રેસના ગુજરાત સરકાર પર આકરા પ્રહાર. બાળકો સાથે બરબરતા ગુજારાઈ હોવાનો પણ આક્ષેપ કર્યો. 5 જૂને મોરબી રોડ પરથી બાળ મજૂરોને કરાવ્યા હતા મુક્ત. સોમનાથના ધારાસભ્યએ ગૃહમંત્રીને વેરાવળ શહેરમાં ચાલી રહેલા દારૂ જુગારના અડ્ડાઓ અંગે પત્ર લખ્યો છે. જિલ્લા પોલીસ વડાને અગાઉ પત્ર લખી વેરાવળ, પાટણ અને ભીડિયામાં દારૂ જુગારના અડ્ડા બંધ કરાવવા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કરી હતી રજૂઆત. રાજ્ય પોલીસ વડાને પણ રૂબરૂ મળી જાહેરમાં વેચાતા દારૂનો વિડીયો બતાવી કાર્યવાહી કરવા માંગ કરી હતી. વડોદરામાં કોરોનાના કેસમાં ઉછાળો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 કેસ વધ્યા છે. વધતી કેસની સંખ્યા સામે SSG હોસ્પિટલનું તંત્ર સજ્જ. ઓક્સિજન પ્લાન્ટ સાથે અલાયદો વોર્ડ તૈયાર કરાયો. હોસ્પિટલમાં મોક ડ્રીલનું કરાયું હતું આયોજન. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH